एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे तेनी उपर नजर करवामां आवे तो झारखंडना मुख्यमंत्री हेमंत सोरेननी कोई पण समये धरपकड़ थई शके छे, तेओ राजीनामું આપી શકે છે તે અહેવાल सामे आवी रह्या छे। बाहर किया गया। अब ये देखते हैं कि राज्यपाल महोदय अगर बुलाएंगे तो हम लोग सारे विधायकों के साथ कैबिनेट कर पाएंगे। नहीं, बुलाना ही है। संवैधानिक पद पर बैठे हुए कोई घर की बात थोड़ी है। जो भी करना है ठोक के करना है और सबको अपना अपना दायरा पता है। नहीं, देखिए कोई सहमति आप लोगों की वो कहानी थी, काल्पनिक कहानी कल्पना લઈને ઈડી હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ તેઓ રાજભવન ખાતે પહોંચ્યા છે અને ગમે તે ઘડીએ તેઓ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ ઈડી તેમની ધરપકડ કરી શકે છે। જે માહિતી સામે આવી રહી છે તે મુજબ હેમંત સોરેન હવે કોઈ પણ સમયે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે। મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે। ચંપાઈ સોરેન એ નવા મુખ્યમંત્રી બનશે ઝારખંડના તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે। જમીન કૌભાંડ બાબતે ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે લાંબા સમયથી તેમને સમન્સ ઉપર સમન્સ આપવામાં આવી રહ્યા હતા, પરંતુ ઈડીની પૂછપરછથી ક્યાંક ને ક્યાંક બચતા નજરે પડી રહ્યા હતા। છેલ્લા લાંબા સમયથી હેમંત સોરેન અને ઈડી વચ્ચે ક્યાંક ને ક્યાંક લુકાછુપીનો ખેલ ચાલી રહ્યો હતો, તેનો આખરે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જે માહિતી સામે આવી રહી છે તેના ઉપરથી મહત્વના અહેવાલ એ સામે આવી રહ્યા છે કે અત્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાજભવન પહોંચ્યા છે અને ગમે તે ઘડીએ તેઓ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ તેમની ધરપકડના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। ચંપાઈ સોરેન બની શકે છે ઝારખંડના નવા મુખ્યમંત્રી। ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કરી લેવામાં આવ્યા છે। તો ચંપાઈ સોરેન જે કોઈ પણ સમયે તેઓ મુખ્યમંત્રી બની શકે છે અને હેમંત સોરેન રાજભવન પહોંચ્યા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના ઉપરથી અનુમાન લગાવવામાં આવી શકે છે કે ગમે તે ઘડીએ સોરેન રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ જમીન કૌભાંડમાં તેમની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા છે। લાંબા સમયથી ઈડી દ્વારા તેમની ઉપર ગાળ્યો કસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ એક બાદ એક સમન્સને તેઓ નકારી રહ્યા હતા અને ઈડીથી બચતા પણ જોવા મળ્યા હતા। ત્યારે હવે હેમંત સોરેન રાજભવન પહોંચ્યા છે અને ત્યાં પહોંચ્યા બાદ તેઓ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ તેમની ધરપકડ થઈ શકે છે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુદ્દે જો વાત કરવામાં આવે તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ થઈ શકે છે તે અહેવાલ સામે આવ્યા છે। જમીન કૌભાંડ બાબતે ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે। તેઓ રાજભવન પહોંચ્યા છે અને ત્યાં રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ વિધિવત રીતે તેમની ધરપકડના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। આધારભૂત સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ચંપાઈ સોરેન ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તે ઝારખંડના નવા મુખ્યમંત્રી પણ બની શકે છે। તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આખરે ઈડીના સકંજામાં આવી ગયા છે અને અત્યારે જે માહિતી સામે આવી રહી છે, સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ તેઓ રાજભવન પહોંચ્યા છે અને અહીં પહોંચ્યા બાદ તેઓ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ ઈડી તેમની ધરપકડ કરી શકે છે। લાંબા સમયથી જે ભણકારા વાગી રહ્યા હતા, જે લુકાછુપીનો ખેલ ચાલી રહ્યો હતો, તેનો આખરે આજે અંત આવ્યો હોય તેવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોતાના કાફલા સાથે હેમંત સોરેન જે છે તે રાજભવન પહોંચ્યા છે અને અહીં હવે તેઓ થોડી વારમાં રાજીનામું આપી શકે છે અને રાજીનામું આપ્યા બાદ ગમે તે ઘડીએ તેમની ધરપકડ થઈ શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। તો ચંપાઈ સોરેન ધારાસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે, એટલે કે તે નવા મુખ્યમંત્રી બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે અહેવાલ સામે આવ્યા છે તે મુજબ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ થઈ શકે છે અને ધરપકડ બાદ તેઓ અનેક સવાલોના ઘેરામાં પણ આવી શકે છે। જે એમની માંગ છે કે ચંપાઈ શપથ લે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે। ચંપાઈ સોરેનના શપથ ગ્રહણ આજે જ થઈ શકે છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે। તો જે મહત્વનું માહિતી કહી શકાય કે ઝારખંડમાં સૌથી મહત્વના સમાચાર કહી શકાય। ઘણા લાંબા સમયથી આની અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આજે હેમંત સોરેન જે છે તે રાજભવન ખાતે પહોંચ્યા છે અને અહીં તેઓ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ ઈડી તેમની વિધિવત રીતે ધરપકડ કરી શકે છે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે। તો રાજભવનની
સામે જે છે તે JMM ના વિધાયકો જે છે તેનો જમાવડો જોવા મળી રહ્યો છે। બહોળી સંખ્યામાં તેના સમર્થકો રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાયા છે સંવાદદાતા પ્રવીણ, જે રીતનો રાજકીય સિનારીઓ સર્જાયો છે, શું લાગી રહ્યું છે આપને? કેવા પ્રકારનું ચિત્ર હવે સામે આવી શકે છે? આ દ્રશ્યો જ કહેવા માટે કાફી છે કે લુકાછુપીનો ખેલ ચાલી રહ્યો છે। 2 દિવસથી પટનામાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની પૂછપરછ થઈ, ઈડી ફરીથી ચર્ચામાં છે અને ફરીથી હેમંત સોરેન અને એ કેસ જે છેલ્લા 6 મહિનાથી ચર્ચાઈ રહ્યો છે। એકાદ દિવસ હેમંત સોરેન ગાયબ થાય છે, બાદમાં ચર્ચાનો દોર શરૂ થાય છે, ભાજપ આક્ષેપ કરે છે અને આજે રાજ્યપાલ ભવનની બહારના દ્રશ્યો સૂચવે છે। રાજ્યપાલ ભવનની અંદર જતા હેમંત સોરેન જ્યારે થંબ ઊંચો કરે છે, મતલબ ઓલ ઇઝ વેલ। ઘણી બધી ચર્ચા હતી કે કદાચ હેમંત સોરેન જો રાજીનામું આપે અથવા ઈડી ધરપકડ કરે, હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ જો પુષ્ટિ થાય કે ઈડીએ આ કેસમાં ધરપકડ કરી છે લાંબા સમયથી, કેમ કે 10 જેટલા સમન ઇસ્યુ કર્યા હતા અને કોઈને કોઈ રીતે હાજર થયા ન હતા, બાદમાં મેલ થ્રુ જાણકારી આપી હતી કે તે ઈડી સમક્ષ હાજર થશે। એ પહેલાનો જે ઘટનાક્રમ છે પડદા પાછળનો એ હતો કે કદાચ એવા પણ સમાચાર મળ્યા કે હેમંત સોરેનના જે પત્ની છે એ વિધાયક દળના નેતા એટલે કે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થાય ને નવા મુખ્યમંત્રી બને, તેનો ઇનડાયરેક્ટલી અર્થ એ થતો હોય છે કે કદાચ કોઈ રસ્તો નથી બચતો અને લાગે છે કે કદાચ ઈડી દ્વારા ધરપકડ થાય તો ઝારખંડની સરકાર કોણ ચલાવશે, મુખ્યમંત્રી કોણ હશે, આ 2 મુદ્દા થયા। પરંતુ ચંપઈ સોરેન, તેમના ભાઈનું નામ સામે આવ્યું છે અને આ ચંપઈ સોરેન સાથે એક વસ્તુ એ પણ છે કે હવે ધારાસભ્ય દળના નેતાની પસંદગી થઈ છે નથી થઈ એ પણ ચર્ચાનો દોર છે। જેએમએમના જે કાર્યકર્તાઓ છે, તમામ કાર્યકર્તાઓ રસ્તા પર છે, રાજ્યપાલ ભવનની બહાર છે। અત્યારે જે કહેવાય રહ્યું છે કે કદાચ ઈડી સાથે છે। રોકવા માંગીશ, મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે। રાજભવન પહોંચી અને તેમણે રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું પણ મંજૂર થઈ ચૂક્યું છે, એટલે કે હવે ગમે તે ઘડીએ તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે। વાગી જ રહ્યા છે। આમાં નવું શું છે? પહેલી વાત તો કે દર્શકો માટે નવું શું છે? સૌથી મોટી વાત એ છે કે હેમંત સોરેનની સરકાર ઝારખંડમાં કોંગ્રેસ સાથે ટેકામાં છે, કેટલી ટકશે કેટલી નહીં, પણ તેનો જુગાર અથવા તો પડદા પાછળની જે ગેમ છે, હું પહેલા જ કહી રહ્યો હતો ભક્તિ, કે પહેલા રાજીનામું ખબર છે કે જવાનું છે તો પછી સરકાર ચલાવશે કોણ, એ બધી જ ગોઠવણ અથવા તો રણનીતિ છેલ્લા કદાચ 1 મહિનાથી ચાલી રહી હશે અને દ્રશ્યો પણ રાજભવનથી દેખાડો। આ સમાચાર જેટલા દ્રશ્યો જ કાફી છે દર્શાવવા માટે, કેમ કે રાજ્યપાલે હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર્યું છે। હવે તેની પાર્ટીમાંથી કોણ ખુરશી સંભાળે છે, દ્રશ્યો ચલાવવો સૌથી મોટી વાત છે, જો એએનઆઈના માધ્યમથી ચલાવતા હોઈએ તો। આ દ્રશ્યો છે અને હવે કદાચ એક પછી એક રિએક્શન પણ બહાર આવશે। પણ મેં કહ્યું ને કે રાજભવનની અંદર જતા હેમંત સોરેન જ્યારે હાથ ઊંચો કરીને સ્માઇલ સાથે એમ કહે છે કે તે રાજીનામું આપવા માટે તૈયાર છે, તેનો મતલબ એમ થયો કે પડદા પાછળનો બધો તખ્તો ગોઠવાઈ ગયો। ઘણી બધી ચર્ચાઓનો દોર હતો કે બિહારમાં જે કંઈ પણ થયું, બિહારમાં જે રીતે તખ્તા પલટ થયો અને ફરીથી ઈડીની કાર્યવાહી શરૂ થઈ લેન્ડ ફોર જોબ જમીન કૌભાંડમાં, જેમાં લાલુ પ્રસાદ યાદવના સમગ્ર પરિવાર આરોપી છે મોટા ભાગે। અને હવે આ કેસમાં જ્યારે એક સમયે એવી સ્થિતિ હતી કે ઘણા બધા વાદ વિવાદ પણ થયા, એક સમય એવું પણ લાગ્યું જ્યારે કોઈ પણ નેતા, કોઈ પ્રદેશના મુખ્યમંત્રી કે કોઈ મુખ્ય નેતા જ્યારે દિલ્હી જાય છે ત્યારે ચર્ચાનું બજાર ગરમ હોય છે અથવા તો અમુક ન્યૂઝ પ્લાન થતા હોય છે કે શું સેટલમેન્ટ થઈ રહ્યું છે અથવા તો ઝારખંડમાં શું સેટલમેન્ટ થઈ જશે। પણ અહીંથી એક વાત બહુ ક્લિયર કટ નીકળે છે કે લોકસભાની ચૂંટણી પહેલા એ રિએક્શન સાંભળી જઈએ ભક્તિ શું કહી રહ્યા છે। देखा होगा कि ईडी की टीम के साथ माननीय मुख्यमंत्री की गवर्नर के पास गए हैं, सुनने में आ रहा है कि इस्तीफा देने गए हैं, उसके बाद ही आगे की रणनीति तय होगी। तमाम हमारे विधायक साथ में हैं, मंत्रीगण साथ में हैं। जी महुआ जी, जिस तरह से मुख्यमंत्री से सुबह से पूछताछ चल रही थी, उसके बाद वो राजभवन आए इस्तीफा सौंपने, इस्तीफा देंगे क्या मुख्यमंत्री? ऐसी सूचना तो है, अभी हम लोगों से वो मिल नहीं पाए हैं, लेकिन यही बात आ रही है। मैम, आप के साथ विधायक भी जा रहे थे राजभवन में, लेकिन विधायकों को जाने हाँ, उनका अभी 5 लोगों का ही की बात हुई थी, तो शायद इस्तीफे के बाद सबको जाने के लिए दिया जाएगा। तो विधायक दल की मीटिंग में चंपई सोरेन जी को मुख्यमंत्री का अगला मुख्यमंत्री वही जी, यही निर्णय हुआ है कि चंपई सोरेन जी को मुख्यमंत्री बनाया जाए। और ये शपथ ग्रहण का कोई समय तय नहीं, अभी ये सब बात नहीं हुई है। जी नहीं। ये जो समर्थन पत्र है आप लोगों ने राज्यपाल को सौंपा है, म्यूट
भाई इनपुट में कोई पॉलिटिकल एक्सपर्ट ने फोन हमारे पास संख्या बल पूरा है, जितना होना चाहिए उससे भी ज्यादा है। अंदर गए हैं, इस्तीफा देने गए हैं। शायद ऐसी सूचना आ रही है जी। देखिए राज्यसभा सांसद है झारखंड में जिस तरह की स्थिति बनी है अभी कैसी आप देख सकते हैं सुबह से ही। हाँ जी, देखिए ये तो पूरे देश में ही है, इस तरह की स्थिति पैदा कर दी गई है भाजपा द्वारा, और जहाँ भी जनता द्वारा चुनी हुई सरकारें हैं जो भाजपा के नहीं है, वहाँ इस तरह से सत्ता पलट देखने को मिल रहा है। लेकिन यहाँ पर हमारे पास संख्या बल है पूरी तरह से, सारे विधायक जो गठबंधन के हैं सभी साथ में हैं, सारे मंत्री साथ में हैं, और सब लोगों ने मिलकर अपना विधायक मुख्यमंत्री चुन ही लिया है। माननीय चंपई सोरेन जी जो पार्टी के बहुत ही वरिष्ठ नेता हैं, उन्हीं को निर्णय लिया गया है कि उन्हीं को मुख्यमंत्री बनाया जाए। हेमंत सोरेन को ईडी गिरफ्तार कर दिया, आप लोग आगे क्या? अभी कोई रणनीति नहीं बनी है जी। जी સભ્ય દળના નેતા કોણ હશે એનો મતલબ એમ થયો કે ઝારખંડના નવા સીએમ કોણ હશે। આ એટલે નક્કી કરવું પડ્યું કેમ કે ઈડીની કાર્યવાહી સામે એક રસ્તો કોઈ બચતો નથી અને લાગ્યું કે હવે ઈડીનો સતંજો એટલો સખ્ત થયો છે કે હવે હેમંત સોરેને કદાચ કસ્ટડીમાં જવું પડશે અને અંદર ગયા છતાં પણ સવાલો થઈ રહ્યા છે કે અંદરથી શું મેસેજ મળી રહ્યો છે। પણ એક વાતમાં ક્લિયર સ્પષ્ટતા થઈ ગઈ, કદાચ આને ઔપચારિકતા માની લઈએ કે ઝારખંડમાં સરકાર એ જ રહેશે, મુખ્યમંત્રી બદલાય છે, એક પછી એક રિએક્શન આવી રહ્યા છે। પણ આમાં એ પણ સ્થિતિ છે કે મોટાભાગના કાર્યકર્તાઓમાંથી જે અંદરથી બહાર આવી રહ્યા છે, બહારથી અંદર જઈ રહ્યા છે, કદાચ કોઈ ક્લિયર કટ આ સિવાય કોઈ કહેવાના મૂડમાં નથી। અને વરિષ્ઠ નેતા છે ચંપઈ સોરેન, અને જ્યાં સુધી બિહારથી ઝારખંડ અલગ પડ્યું, રાજનીતિનો થોડો ક્લેવર બદલાવો છે, પરંતુ બિહારના ડીએનએમાં જે રાજનીતિ છે, જે લડાયક રાજનીતિ, એ પણ ઝારખંડની છે। ઝારખંડમાં તો એના માટે ઝારખંડ માટે તો આંદોલન થયું હતું, અને હવે જે 2024 માટેના જે પણ તખ્ત ગોઠવાયો છે, ખાસ તો બિહારની આસપાસની, કેમ કે ઝારખંડમાં પણ સૌથી મોટો પડકાર છે રૂલિંગ પાર્ટી બીજેપી માટે કે અહીં પણ જો કદાચ ઇન્ડિયા ગઠબંધનમાં હેમંત સોરેન, કોંગ્રેસ કે બાકી પાર્ટીઓ લડે તો સામે કઈ રીતે સીટો રિકવર કરવી। તો બિહાર બાદ વધુ એક ઓપરેશન, અને ઓપરેશન લાંબા સમયથી ચાલી રહ્યું હતું, પરંતુ ઈડીની કાર્યવાહી આટલી બેક ટુ બેક થશે, છેલ્લા 4 દિવસથી ઈડી સિવાય કદાચ દેશની જનતાને મીડિયા માધ્યમો કે ટીવી સ્ક્રીન પર વધારે કંઈ જોવા નહીં મળતું હોય। તો આ દ્રશ્યો છે રાજભવનના, અને વર્તમાન લોકશાહીમાં ઘણી વખત ચર્ચા ઉઠતી હોય છે કે અહીંયા તકલીફ એ પણ થતી હોય છે, જેમ કે બિહારમાં તખ્તા પલટ થયો ત્યારે જે સોશિયલ મીડિયામાં મીમ્સ બન્યા કે નેતાઓની વાત પર પાંચિયા ભારનો પણ ભરોસો ન કરવો। તો જે ટ્વિસ્ટ આવે છે એક પછી એક, જેમ કહ્યું ને કે એક બે દિવસ માટે જ્યારે હેમંત સોરેન ગાયબ થયા તો એવા પણ ન્યૂઝ પ્લાન થયા કે હેમંત સોરેન ગાયબ છે, હવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે, પણ આ તમામ રણનીતિઓ હતી। એક સમાચાર એવા પણ મળ્યા કે જંગલમાં જઈને પરંપરાગત રીતે, સાંસ્કૃતિક રીતે તેમને પૂજા કરાવી છે, પણ રિએક્શન એક પછી એક મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ કોઈ પૂરતું બોલવા તૈયાર નથી। પણ જે ધારાસભ્યો મેજોરિટીમાં છે, અને એ ધારાસભ્યોની સર્વસંમતિથી ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે, અને ઈડીનો આ કેસ કેટલો લાંબો ચાલશે જોવું રોચક। જી, જે રીતના અપડેટ સામે આવી રહ્યા છે તે મુજબની જો વાત કરવામાં આવે તો રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે, અને ઈડીની ગિરફ્તમાં પણ તેઓ હવે આવી ચૂક્યા છે। એટલે રાજભવનની બહાર જેએમના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, અને હવે તેઓ ટૂંક સમયમાં રાજ્યપાલને મળવા જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેએમના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોનો એવો મત છે કે આજે જ નવા મુખ્યમંત્રીનું શપથ ગ્રહણ થાય તેવી વાત કરવામાં આવી રહ્યા છે। પરંતુ પ્રવીણ, જે રીતનું રાજકીય ઉલટફેર જોવા મળ્યું છે તેના ઉપરથી આપને શું લાગી રહ્યું છે કે હેમંત સોરેન બનાવવા માંગતા હતા સીએમ, પછી તેના ભાભી આડા આવ્યા, અને હવે જે નામ આવ્યું છે તે કંઈક અલગ જ છે? દરેકની રણનીતિ હોય છે। પહેલા કહ્યું કે પત્નીને કદાચ બનાવી શકે છે, પણ અહીંયા પરિસ્થિતિ એ પણ છે ને કે હવે જે લડાઈ છે, લડાઈ એક તો ઈડી સામેની હેમંત સોરેન કહી રહ્યા છે અમે લડી રહ્યા છીએ, કેન્દ્રીય એજન્સીનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, સતત વિપક્ષો આક્ષેપ લગાવી રહ્યા છે, પણ આ સમયમાં પણ કોઈ તમારા મુખ્ય નેતા જ્યારે સીએમ પદના ચહેરા કે ઉમેદવાર જ્યારે ઈડીની કસ્ટડીમાં જાય, અથવા તો ભવિષ્યમાં જેલમાં જાય, અથવા તો લાંબી લડત લડવી પડે, જેમ કે મનીષ સિસોદિયા હોય અને જૈન હોય, જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે। પણ આ તમામ વસ્તુ આગળ વધીએ, રિએક્શન સાંભળી લઈએ શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ ઝારખંડ। ये संघीय ढांचा को आज 75वां देश की आजादी का जो मना रहे हैं अमृत महोत्सव, उसका सबसे बुरा दिन आज है जब फेडरल स्ट्रक्चर कंप्लीट मोदी राज में खत्म हो। राजभवन के सूत्र कह रहे हैं समय नहीं दिया था, 9:50 का समय था, 5-6 आदमी का समय था, ये डिक्टेट करना चाह रहे हैं गवर्नर हाउस को।
ये अगर वो कह रहे हैं तो ब्रिज पे पहले ही बैठे खड़े हुए हैं कि हम ब्रिज क्रॉस कर जाएंगे, तो ये उनसे भी तो पूछिए कि कौन सा ब्रिज क्रॉस करने। आप लोग क्या करेंगे सुबोध जी? चंपई सोरेन, अभी देखिए चंपई सोरेन के बारे में आप बताइए, जैसे वो नेता आपके चुने गए हैं, कैसे व्यक्ति हैं, क्या वो इस तरीके से सरकार को साथ लेकर मेरे ख्याल से ये सब चीजें अभी जब तक कि मुख्यमंत्री बाहर नहीं आते हैं गवर्नर हाउस से, तब तक उस पर आकलन मत कीजिए, इंतजार थोड़ा और कर लीजिए। लेकिन आप लोग कह रहे थे कि ईडी अरेस्ट नहीं करेगी, ऐसा कोई बात नहीं है। आप भी जो है जानते हैं कि आप इसमें जमीन का सवाल तो गांव देहात में भी जो है वो सिविल कोर्ट का सवाल होता है, उस पे चीफ मिनिस्टर को कोई कोहेसिव करे, कोई बुली करे और इस्तीफा करने के लिए मजबूर कराए, तो ये कौन सा कानून है? लेकिन बीजेपी तो कह रही है कि भ्रष्टाचार जो भी है वो सब यहीं से भ्रष्टाचार मिटाना है अपना अपना छोड़ के। भाजपा का भ्रष्टाचार जो है वो भ्रष्टाचार नहीं है, यही न है उनका। तो इसलिए भाजपा के नियत और नीति पे बहस सब देश नहीं कर सकता है, जिसने पूरे देश के संघीय ढांचा को खत्म कर कैंप जेल बनाया गया आर के मलिक के बगल वाला घर, कैसे आप इसको देखते हैं? इतना तो रियायत आप कह सकते हैं कि मुख्यमंत्री को जेल न भेज के कैंप जेल में रखा जा रहा है। देखिए, शिबू सोरेन का बेटा है हेमंत सोरेन, और वो जीवन भर जंगले में रहा है, तो ऐसा नहीं है कि कहाँ भेजा जाए नहीं भेजे। ये जो कानून व्यवस्था उनके जो गिरफ्तारी हो गई है हेमंत सोरेन की, क्या खबर? ये कैसे कहा जाए? अभी मुख्यमंत्री अंदर गए हैं, तो वो क्यों इस्तीफा देने गए हैं? वो इस्तीफा देने गए हैं, जो भी अपना अल्टरनेटिव सिचुएशन जो बनता है उसके प्लान लेके मतलब संकेत थे कि उनको गिरफ्तार कर लिया जाएगा, उसके पहले पद से उन्होंने इस्तीफा दे दिया। मैं समझता हूँ कि इतनी घटनाएं हो रही है तो ऑथेंटिक 2-4 मिनट रुकिए, अपने आप सामने आएगा। ये भविष्य की राजनीति पर असर डालेगा झारखंड में? किसकी? भविष्य में जो राजनीति होगी विधानसभा लोकसभा के चुनाव में। देखिए, भाजपा जो है वो निश्चित तौर पे ट्राइबलों के खिलाफ रहा है। CNT-SPT एक्ट लगा के इनके जमीन का हड़पने का काम कर रहा था रघुवर साहब। उसका नतीजा है कि आज जो है पूरे आदिवासी समाज में गुस्सा है इस सारी चीजों को लेकर। भविष्य पे तो निश्चित तौर पे ये जो मनमानी कानून हमने बनाया ये ईडी का कानून, लेकिन इस दिन के लिए नहीं कि सेंट्रल गवर्नमेंट का पॉलिटिकल यूज करके उसका जो है किसी को भी, चीफ मिनिस्टर को भी आप भगोड़ा डिक्लेयर कर। बड़ा सवाल क्योंकि आप पुराने नेता है, चंपई सोरेन भी पुराने नेता, क्या जो मुद्दे हैं जो पॉलिटिकल मुद्दे हैं उन पर खड़े उतर पाएंगे चंपई सोरेन? अभी चंपई सोरेन हो या XYZ हो, जब तक कोई ओथ लेके मुख्यमंत्री नहीं बनता है, आई कांट रिएक्ट। घोषणा हो गई है, प्रदेश अध्यक्ष ने भी घोषणा की है कि चंपई सोरेन को हम लोगों ने अपना नेता माना है, चंपई सोरेन ही मुख्यमंत्री होंगे, अब उनको वोट करा जाए, हमारे विधायक परेड करेंगे। परेड करने ही के लिए आए हुए थे कि अगर उसकी व्यवस्था है तो वो भी कर ले, लेकिन गवर्नर मिलने से ही इनकार कर दिया उन्होंने। हेमंत सोरेन जी की मुलाकात होने के बाद उनका इस्तीफा ले लिया, बाकी लोगों से मिलने से इनकार कर दिया। यस। लेकिन यहाँ पर जमीन घोटाले का मामला लगा हुआ है, बेहद गंभीर आरोप लगा है। जमीन घोटाले गंभीर नहीं होता है मैडम, जमीन का मामला मामूली सिविल कोर्ट का मामला होता है, उसमें आज तक किसी को हमने गिरफ्तारी नहीं सुनी है। और ये क्या हुआ कि साहब एक लाइन कुछ बोल दे और उसके बाद कहे कि आप इस्तीफा दीजिए तो गिरफ्तार कर लेंगे। तो वो इस्तीफा देने क्यों गए? अगर उन्होंने गलती नहीं की थी तो फिर इस्तीफा देने के लिए क्यों गए वो? आप जो हो रहा है देश भर में गैर भाजपाई सरकारों के साथ, आप नहीं देख रहे कि गिरफ्तार कर लेंगे आपको? तो अगर वो 10 मिनट के अंदर का जो अभी खेल है कि चीफ मिनिस्टर अपना अल्टरनेटिव करके अगर चाहते हैं कि हम आए, क्या रुख होता है वो देख लीजिए। तो राजभवन ने परेड कराने से इनकार कर दिया विधायकों का, आगे क्या करेंगे आप लोग? अब लेट्स वेट, हम लोग तो इंतजार करेंगे कि क्या होता है हेमंत जी के अभी आने के बाद, वो क्या रिएक्ट करता है गवर्नर, उसके आधार पे हम लोग अपना रूपरेखा सुबह सुबह फिर आएंगे। 24 घंटा आने का हुआ तो हम लोग यहीं दरवाजे पे बैठ जाएंगे। अभी तो सारे विधायक यहाँ से जा चुके हैं इसलिए कि ठीक है, लेट कोई समय अगर देने की बात है तो उसी वक्त आएंगे। लेकिन हेमंत सोरेन को लेकर स्थिति क्या है? गिरफ्तारी हुई है नहीं हुई है, इस बाबत आप लोगों को कोई जानकारी नहीं है? कोई जानकारी नहीं है, क्योंकि चीफ मिनिस्टर गए हैं अंदर, कोई गिरफ्तारी
नहीं उनके साथ चंपई सोरेन ये लोग भी अंदर में ही हैं। है। ठीक है, हो गया। તો જે રીતે ઝારખંડની રાજનીતિમાં ઉથલપાથલ મચી છે, કહી રહ્યું છે કે બિન ભાજપાઈ જે રાજકીય પક્ષો છે તેના પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ, અને બીજી વાત કે રાજ્યપાલને મળવા માટે હેમંત સોરેન ગયા છે અને રાજીનામું આપ્યું છે, સ્વીકાર્યું છે, સામે ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયા છે એવો સવાલ ખુદ પાર્ટીના નેતાને સવાલ કરાય છે કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યા છે કે સર્વાનુમતે. એક ચર્ચા એવી પણ હતી કે હેમંત સોરેનના પત્ની કદાચ સીએમ બની શકે. 1-1.5 દિવસ ગાયબ રહેવા પાછળ પડદા પાછળની ગોઠવણ, અને ગોઠવણ બાદ એવું લાગ્યું કે હવે પરિસ્થિતિ કદાચ હાથમાં નથી. 10 જેટલા સમન્સ આવી ચૂક્યા છે અને આ સમન વચ્ચે આખરે રાજ્યપાલ રાજભવનની બહારના દ્રશ્યો છે, અંદર હેમંત સોરેન છે, રાજ્યપાલને મળવા ગયા છે અને પાર્ટીના નેતા અનુસાર કે માત્ર મુખ્યમંત્રીને મળ્યા, બાદમાં કોઈ નેતાઓને ન મળ્યા. હવે શપથ લેશે ત્યારે ચંપઈ સોરેન કદાચ નવા મુખ્યમંત્રી બની શકે. પણ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ધીમનભાઈ પુરોહિત જોડાઈ ગયા છે. ધીમનભાઈ, પહેલા બિહાર, હવે ઝારખંડ. હવે રાજીનામું આપ્યું છે ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેનને બનાવાયા છે. તેનો મતલબ એવું સમજી લઈએ કે હવે સોરેનને પણ ખબર પડી ગઈ છે કે હવે કદાચ ઈડીની ગિરફ્તથી દૂર નથી ખુદ. ચોક્કસ પ્રવીણ, તમે જુઓ 2024 લોકસભાનું ઇલેક્શન આવે એ પહેલા જે આફ્ટર શોક્સ આપણે જોયા બિહારમાં, જે પ્રકારની રાજકીય ઉઠાપટક જોઈ, અને બિહારનું જ જોડકું રાજ્ય કહી શકાય કે બિહારમાંથી અલગ પડેલું ઝારખંડ, ત્યાં પણ એ જ પ્રકારની ઉઠાપટક જોવા મળે છે. એક આર્થિક કૌભાંડના નામે જે રીતે ત્યાં આગળ અસ્થિરતા થઈ અને સોરેનની શરૂઆતમાં ધરપકડની વાત આવી ને પછી અત્યારે તેઓ રાજભવનમાં છે ને અચાનક એમને રાજીનામાની વાત સામે આવી. તમે સાચું કીધું, પહેલા એમના પત્નીને મુખ્યમંત્રી બનાવવાની વાત હતી. ફરી એક વખત આપણે કદાચ બિહારમાં જેમ રાબડી દેવી હતા એ રીતે શ્રીમતી સોરેનની વાત ઝારખંડમાં હતી, પણ અલગ નામ અચાનક ચંપઈ સોરેનનું આવ્યું ને એ બધા કરતા ઉપર મને લાગે છે કે એક બાજુ કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે અને બીજી બાજુ જે રીતે કેન્દ્ર સરકારની જ એજન્સીઓ અલગ અલગ રાજ્યમાં ફરી એક વખત ઇલેક્શનની સ્થિતિ આવે એ પ્રકારની સ્થિતિ ઊભી કરી રહી છે. ઓકે, ધન્યવાદ. આપ જોડાયેલા રહેશો, કદાચ શક્ય હોય તે વધારે વાત કરીશું, પરંતુ આ તમામ અપડેટ પર રાજકીય ઘટના પર નજર બનેલી રહેશે. સતત દ્રશ્યો છે ઉથલપાથલના બિહાર બાદ ઝારખંડમાં પણ. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ મેરેથોન કવરેજ યથાવત.